એક દિવસ વાણિયા આ દરિયામાં બોટ લઈને જતા હતા. ત્યાં જ તેની બોટમાં કાણું પડ્યું અને બોટમાં તેનું પાણી ભરાવા માંડ્યું અને ત્યાં જ તેને કુળાગીરી માને યાદ કર્યા. કેમ છો બધા? મજામાં? ઘણા ટાઈમ પછી આપણે યુટ્યુબમાં નવા વ્લોગ સાથે આવ્યા છીએ. તો આજે અમે આવ્યા છીએ કુડા. મારા મમ્મીએ મારી ઉધરસ માટે માનતા રાખી હતી કે મારી છોકરીને ઉધરસ મટી જશે તો હું કુડા લાપસી ધરાવીશ. તો અમે આવી ગયા છીએ કુડા ગિરી માતાજીનું મંદિર છે ત્યાં આગળ. તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત જગ્યા છે. અને અહીંયા તે આગળ દરિયો છે, જ્યાં આગળ જો તમે દરિયે બેઠવાના અને ફરવાના શોખીન હોય અને ભાવનગર આવો તો એકવાર કુડાની વિઝિટ જરૂરથી કરજો. આ મહાદેવનું મંદિર છે. તો ચાલો હવે આપણે લાપસી ધરાવવા જઈએ માતાજીને. માતાજીનું મંદિર છે. જોઈ શકો છો મંદિર કેટલું મસ્ત છે. આ કોડાગીરી માતાજીનું મંદિર છે જ્યાં આપણે બાધા રાખી હતી લાપસીની ઘણા વર્ષ પછી. આ કેટલા વર્ષ જૂનું માતાજીનું મંદિર છે? 600-700. અને માતાજીનો ઇતિહાસની બાબતમાં તમે કંઈ કહેશો? હા, એક દિવસ વાણિયા આ દરિયામાં બોટ લઈને જતા હતા. ત્યાં જ તેની બોટમાં કાણું પડ્યું અને બોટમાં તેનું પાણી ભરાવા માંડ્યું અને ત્યાં જ તેને કુળાગીરી માને યાદ કર્યા અને કુળાગીરી માં જ ત્યાં જ પ્રકટ થઈ ગયા અને બોલો તમારે શું ચિંતા છે એમ કહ્યું. અને બધાએ વાણિયાએ એમ કહ્યું કે અમારી બોટમાં કાણું પડી ગયું છે એટલે અમારી બોટ ડૂબી રહી છે એમ કહ્યું. ત્યાં જ માતાજીએ તેનું કાણું પૂરી દીધું અને એ બહાર નીકળતા જ વાણિયાઓએ આ મંદિર બનાવવાનું ચાલુ કર્યું. આ કુડાગીરી તરીકે ઓળખાય છે. હા. જો અમે ગયા હતા કુડા અને ત્યાંથી ઘરે આવીને કરી છે પાર્ટી. અને શું છે આપણે બટેકા ભૂંગળા અને ભેળ પાવભાજી, બટેટા ભૂંગળા, ભેળ. કુડા તો ન ખવાનું એટલે હવે અમે અહીંયા ઘરે આવીને ખાધું. હવે અહીંથી અમે જશું એક્ઝિબિશનમાં અને ત્યાંથી જશું રામશ્યામના ગોળા ખાવા માટે.